ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પર શાંતિલાલ વસાવાને ઢોર માર મારવાનો આક્ષેપ છે। શાંતિલાલ વસાવા કહી રહ્યા છે કે હું જે હોટેલમાં કામ કરતો હતો તે હોટેલનું ચેતર વસાવાનું બિલ બાકી હતું અને પૈસા માંગતા ચેતર વસાવાએ મને ઢોર માર માર્યો। ત્યારે ચેતર વસાવા તેમના આક્ષેપોને ફગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મેં પૈસા આપી દીધા છે અને મેં તેમને કોઈ પણ માર મારેલો નથી। ત્યારે શાંતિલાલ વસાવા કહી રહ્યા છે કે ચેતર વસાવા ખોટું બોલી રહ્યા છે। ચેતર વસાવાએ મારા પર ખોટી ફરિયાદ કરી છે। હોટલના માલિક પણ ફરી ગયા છે તેવું કહેતા શાંતિલાલ વસાવા ફરી સામે આવ્યા છે। ત્યારે સાંભળીએ કે ચેતર વસાવા પર ફરી આક્ષેપો કરતા શાંતિલાલ વસાવા શું કહી રહ્યા છે। હું શાંતિલાલભાઈ ડેબાભાઈ વસાવા આગળ મેં ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય પર એફઆરઆઈ કરેલી છે। એટલે એ લોકો ગઈકાલે તારીખ 19ના રોજ મારા ઉપર ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર એફઆરઆઈ કરવા માટે આવેલા અને એમનું નિવેદન જે આપેલું છે એ નિવેદનની અંદર એ મારા પર આક્ષેપ એ રીતનો કરે છે કે શાંતિલાલભાઈ ડેબાભાઈ જે શિવમ પાર્ક હોટલની અંદર કાઠિયાવાડી કુક તરીકે કામ કરતા હતા અને એમણે ચૂંટણી પ્રચાર દરમિયાન મારા કોઈ કાર્યકરો કે નેતાઓ એ હોટલમાં જમવા ગયા જ નથી, છતાં પણ મારા પર 50,000 રૂપિયા એમણે માગેલા છે, જે અમે 30,000 રૂપિયા રોકડા આપેલા છે અને 20,000 રૂપિયા એમની છોકરી સપનાબેનના ખાતામાં નાખેલા છે એવું નિવેદન આપે છે। સાથે સાથે જે 16 તારીખનો જે બનાવ બનેલો છે એમના પર મેં જે એફઆરઆઈ કરેલી છે એમના સંદર્ભમાં એમણે એમ કહ્યું છે કે શાંતિલાલભાઈ મારા પર આક્ષેપ લગાડે છે કે હું એમના ઘરે જઈને ઢોર માર મારેલો છે, એ પાયાવિહોણી વાત છે એમ કહે છે। અને સાથે એવું બી કહે છે કે હોટલ માલિકના પણ નિવેદનો લેવામાં આવે અને હોટલ માલિકે પણ નિવેદન કાલે આપેલું છે એમને। ત્યારે હું મારો ખુલાસો કરવા માગું છું કે હું હોટલની અંદર એક મેનેજર તરીકે કામ કરતો હતો। એક તો પહેલાં અત્યારે જ ખોટું બોલે છે કે હું એક રસોઈયા તરીકે જ ખાલી કામ કરતો હતો, પણ હું મેનેજમેન્ટ પોસ્ટ પર કામ કરતો હતો અને મને મેનેજમેન્ટ પોસ્ટ તરીકે જ મને એમના માલિકોએ પગાર પણ ચૂકવેલો છે અને હજુ પણ પગાર બાકી મારો છે। છતાં એ લોકો બધા ભેગા મળીને મને ખોટો સાબિત કરવા માટે હોટલના માલિક પણ અત્યારે એવો નિવેદન આપે છે કે શાંતિલાલભાઈ જ્યારે છૂટા થયા હતા ત્યારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો જે જમવા આવતા હતા એ માણસોનો જે 50,000 રૂપિયા બિલ હતું એ અમારું ચૂકવણી થઈ ગયેલું છે। ચૈતરભાઈ એમ કહે છે કે મારા કોઈ કાર્યકરો હોટલમાં જમવા જ નથી ગયા, તો હોટલ માલિક કેમ એમ કહે છે કે એમના માણસો આવતા હતા, એમનું જે બિલ હતું એ બિલ ચૂકવણી થઈ ગઈ છે। ખરેખર એમના માણસો આવતા જ હતા, એ જ સાબિતી હું કરવા માગું છું। અને જ્યારે હું હોટલમાંથી મને 21 જૂને છૂટો કરવામાં આવ્યો એના પછી સંજયભાઈ એમ કરે છે કે અમારો હિસાબ કિતાબ બધો ફાઇનલ છે, જે આમ આદમી પાર્ટીનું બિલ હતું એનું ચૂકવણી થઈ જાય છે। તો એ લોકોએ હકીકતમાં એવી છે કે એ લોકોએ મારો હિસાબ કિતાબ 1,71,000નું જે મારું મહેનતાણું નીકળતું હતું એ મહેનતાણાના અંદરથી 1,28,720 રૂપિયા કાપેલા છે। એમાં આમ આદમી પાર્ટીનું બિલ બી અંદર કાપેલું છે અને એ લોકો અત્યારે એમ કહે છે કે અમારું બિલ આવી ગયું હતું, તો મને છૂટો કર્યા પછી મારી અંદર એ લોકોએ બિલ મને એના પછી પણ પૈસા એ લોકોએ મારો પગાર બાકી નીકળતો નથી આપ્યો અને 3 મહિના એ લોકો પણ સંજયભાઈ અને સતીશભાઈ જ્યારે પણ હોટલ પર જાઉં ત્યારે એ લોકો મને કહે કે એ વહીવટ સંજયભાઈ પર છે, સંજયભાઈ હાજર હોય તો એ વહીવટ પર સતીશભાઈ પર છે, એવી રીતે એ લોકોએ પણ મને 3 મહિના ખો આપેલું છે। ત્યારે જે ઘટના ઘટેલી છે તારીખ 16ના રોજ જે રાતે 10:30 વાગે ચૈતરભાઈ મને ઘરે આવીને જે મારી ગયેલા છે એ ઘટના ઘટેલી છે, એ હકીકત જ છે। પણ એ લોકો એને સત્યને છુપાવવા માટે અત્યારે કેટલા બધા માણસો મારા પાછળ લાગી ગયેલા છે, એમની સાથે નિવેદન આપે છે ત્યારે એમની પાછળ ઊભા રહેવાવાળા બધા જ માણસો
એમના બધા જ કાર્યકર્તાઓ ત્યાં હોટલમાં આવતા જ હતા, એ જમતા જ હતા. કેમ એમને કહેતા નથી કે સાહેબ આપણે તો ત્યાં જમ્યા છે છતાં તમે ખોટું કેમ બોલો છો શાંતિલાલભાઈ, કે સાચું છે તો પછી આપણે એને બેસીને એનો નિકાલો કરવો જોઈએ, એવું કેમ એ લોકો કહેતા નથી? પણ એ લોકો મને બધા જ જૂઠો પાડવા માટે મારા એક બીજા જૂના મિત્ર છે બહાદુરભાઈ કરીને, તે દિવસે મારી સાથે એફઆઈઆર કરવા માટે આવ્યા હતા, એને પણ અત્યારે એ લોકો બીજી રીતે એને સાબિત કરે છે કે 2022માં અમારી સાથે વિધાનસભા લડ્યા હતા, એને 2900 જ વોટ મળેલા છે અને એટલા માટે એનું કહેલું માને છે. તો મેં તમારા પાછળ મહેનત કરીને એમએલએ બનાવવાની અંદર અમારો સહયોગ છે, તો હું અત્યારે એમની સાથે શું કામ જાઉં? પણ તમે મારા ઘરે આવીને તમે પણ જે તે સમયે બીટીપીમાં આપણે 2022 પહેલા આપણે સાથે હતા, ત્યારે ચૈતરભાઈ બી અને બહાદુરભાઈ બી અમારા ખાસ મિત્ર જ છે. હવે એક મિત્ર ઘરે આવીને માર મારીને જાય છે તો બીજા મિત્રને લાગણી હોય તો એ મને સહકાર આપે છે, એમાં એનો શું ગુનો હોય છે? રાજકારણને ચિતરવાનું કામ કરે છે ચૈતરભાઈ. મારે કોઈ રાજકારણ કરવું નથી, મને ન્યાય જોઈએ છે. ઘરે આવીને મને ઢોરમાર મારેલો છે. ત્યારે હું કહું છું કે ખરેખર હોટલની અંદર હવે જ્યારે માલિકે નિવેદન આપી જ દીધું છે કે અમારું બધું જે બી વહીવટ હતો તે પતી ગયેલો છે, એમનો બિલ આવી જ ગયેલો છે, અમારે એની સાથે કંઈ લેવડ દેવડ નથી જ, તો હું સામે જે હોટલ માલિક છે એમને પણ કહેવા માંગુ છું સંજયભાઈને કે સંજયભાઈની સાથે મારી કોઈ દુશ્મની નથી. તમે મને છૂટો કર્યો, તમે મને બાંહેધરી આપી 3 દિવસમાં પગાર આપીશું, એના પછી 3 મહિના મને ટલ્લી મરાવી છે અને અત્યારે તમે પણ મને ખોટો સાબિત કરવા માંગો છો. એક તો તમે મને પહેલો મેં મેનેજર નહીં પણ તમે મને એક પાર્ટનર તરીકે મને રાખ્યો હતો, એટલે તો તમે મારા પર પ્રૂફ છે. કોઈ માણસ વર્કર હોય તો એનું કોઈ જે વિઝિટિંગ કાર્ડ છે એની અંદર નંબર થોડું વર્કરનું કોઈ નાખે, અથવા તો જે દિવસે ઓપનિંગ છે હોટલનું તે દિવસે નિમંત્રણ પત્રિકામાં મારું નામ છે. એના માટે હું એક રસોઈયો જ છું, તો મારું શું કામ નામ આવે? એટલે હકીકતમાં એ લોકોએ મને 8-9 મહિના આ રીતે રાખેલો છે અને એના પછી મને જ્યારે આ ચૂંટણી દરમિયાન 2 મહિના મેં પ્રચાર કરવા માટે ચૈતરભાઈનો પ્રચાર કરવા વાગરા અંબેશ્વર બાજુ જ્યારે અમે જતા હતા, ત્યારે એમણે મને કીધું કે તમારે પ્રચાર જ કરવો હશે તો પછી તમે છૂટા થઈ જાવ, એમ બી કીધું. છતાં મેં કીધું અમે પહેલેથી સાથે છે, એટલે મને 2 મહિના જેવો સમય જોઈશે. ચૂંટણીનું જેવી ચૂંટણી પતશે કે એવા જ હું 7 તારીખે ઇલેક્શન પૂરું થશે એટલે હું 8 તારીખથી તમારી સાથે પાછો રેગ્યુલર કામ પર લાગી જઈશ. અને હું રેગ્યુલર કામ પર લાગી બી ગયેલો હતો. તો શાંતિલાલ વસાવા કહી રહ્યા છે કે કેમ આ રાજકીય આગેવાનો બદલાઈ જાય છે, તેમનું મંધાર્યું કરે છે, જ્યારે હું સાચું બોલી રહ્યો છું, હું મારા પૈસા માંગુ છું, જે ચેતર વસાવાનું બિલ બાકી છે, છતાં મારા જે માલિક છે તેઓ ફરી જાય છે. ત્યારે શાંતિલાલ વસાવાના નિવેદન પર શાંતિલાલ વસાવાએ ચેતર વસાવા પર જે આક્ષેપો લગાવ્યા તેને લઈને તમારું શું માનવું છે? શું ખરેખર શાંતિલાલ વસાવા સાચું બોલી રહ્યા છે? તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.